નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 7 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે મુઘલ સામ્રાજ્ય દરમિયાન જે રાજપૂત રાજાઓ થઈ ગયા એમના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યારબાદ મુઘલકાલીન સંસ્કૃતિ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં મુઘલ સામ્રાજ્ય વિશે ચર્ચા કરી ગયા, જેમાં મુઘલ શાસકો હતા, જેમાં બાબર હતા. તેમણે 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તો જે બાબર છે તેઓ 1526થી લઈને 1530ના સમયગાળા દરમિયાન શાસન પર રહ્યા. ત્યારબાદ હુમાયુ 1530થી લઈને 1540 સુધી તેમણે શાસન કર્યું. ત્યારબાદ તેમનું શક્તિશાળી શહેનશાહ સાથે યુદ્ધ થયું અને જેમાં શેરશાહ જે હતા તેઓ ગાદી પર આવ્યા 1540થી લઈને 45નો સમયગાળો. ત્યારબાદ હુમાયુ ફરીથી આવ્યા 1555થી લઈને 1556 દરમિયાન. તો આ રીતે શેરશાહનું મૃત્યુ થવાથી કોઈ શક્તિશાળી શાસક આવ્યા નહીં અને તેને પરિણામે ફરીથી હુમાયુએ રાજગાદી સંભાળી. ત્યારબાદ અકબર આવ્યા 1556થી લઈને 1605ના સમયગાળા દરમિયાન. જહાંગીર 1605થી લઈને 1627ના સમયગાળા દરમિયાન શાસન કર્યું એમણે. એમના બાદ શાહજહાં આવ્યા. એમણે 1627થી લઈને 1658 સુધી શાસન કર્યું હતું અને એમના બાદ ઔરંગઝેબ આવ્યા, જે 1658થી લઈને 1707 સુધી શાસન કર્યું હતું. તો આ રીતે 1707 સુધી જે મુઘલ સામ્રાજ્ય હતા એમણે શાસન કર્યું હતું. ત્યારબાદ એ સમયગાળા દરમિયાન કેટલાક રાજપૂત રાજા પણ થઈ ગયા જેમણે ફાળો આપ્યો હતો. એ વિશે આપણે માહિતી મેળવીશું, જેમાં રાણા સંગ્રામસિંહ. તો કે જે રાણા સંગ્રામસિંહ હતા એમના વિશે જોઈએ તો કે બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાગા તરીકે પણ પ્રખ્યાત હતા. તો આ રીતે રાણા સાગા તરીકે પ્રખ્યાત હતા. તેઓ વીર અને સાહસિક પણ હતા. અનેક યુદ્ધમાં તેઓ વિજયી બન્યા હતા, પરંતુ બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમનો પરાજય થયો હતો અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. તો આ રીતે એમનું જે સામ્રાજ્ય હતું તેમના હાથમાંથી ચાલ્યું ગયું હતું. ત્યારબાદ મહારાણા પ્રતાપે પણ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. તો જે મહારાણા પ્રતાપ હતા તે મેવાડના પ્રતાપી રાજવી હતા, મેવાડના રાજા હતા. અહીં તમને ચિત્રમાં આપવામાં આવ્યું છે ચેતક ઘોડા સાથે રાણા પ્રતાપ. આપણે જોઈ શકીએ છીએ રાણા પ્રતાપનું ચિત્ર. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. તો આ રીતે અકબરે મેવાડ પર આક્રમણ કર્યું હતું અને બંને રાજાઓ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જેમાં અકબર વિજયી બન્યા હતા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો. તો આ રીતે જે મેવાડના રાણા પ્રતાપ હતા તેઓ અકબર સામે પરાજય થયો હતો તેમનો, તેમ છતાં પણ તેમણે સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર જ હતા નહીં. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ જ રાખ્યું હતું અને ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા જ રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી હતી અને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તો આ રીતે જ્યાં સુધી રાણા પ્રતાપ જીવ્યા ત્યાં સુધી તેમણે હાર માની નહીં, હાર સ્વીકારી નહીં અને સંઘર્ષ ચાલુ જ રાખ્યો, જેથી ઇતિહાસમાં તેમનું વિશેષ મહત્વ રહ્યું છે. ત્યારબાદ વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. તો આ રીતે ઔરંગઝેબના સમયમાં તેમણે તેમનું આધિપત્ય સ્વીકાર્યું હતું નહીં. તો જે વીર દુર્ગાદાસ રાઠોડ હતા તેઓ ઔરંગઝેબના સમયમાં જે ઔરંગઝેબનું શાસન હતું તો તે તેમણે સ્વીકાર્યું હતું નહીં, તેમનું આધિપત્ય સ્વીકાર્યું હતું નહીં. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજનો શું ફાળો છે? ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા.
તો આ રીતે મરાઠા સામ્રાજ્યના સ્થાપક તરીકે છત્રપતિ શિવાજી મહારાજ પ્રખ્યાત હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તો આ રીતે એમના જીવન પર તેમના ગુરુ અને દાદા કોડદેવ હતા એમનો ખૂબ જ પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. તો આ રીતે નાની જાગીરમાંથી તેમણે વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરીને વિજયો પ્રાપ્ત કર્યા હતા. તો જે મુઘલ બાદશાહ ઔરંગઝેબ હતા તેમની સાથે તેઓ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો અને એ રીતે વિજય પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. તો આ રીતે મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં સંધિ તેમણે કરવી પડી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી તેઓ છટકી ગયા હતા અને તેમણે મોરચો માંડીને વિજય પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ પણ કહેવામાં આવતું હતું. તો આ રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જે મંત્રીમંડળ હતું તેમને અષ્ટપ્રધાન મંડળ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. તો આ રીતે જે છત્રપતિ શિવાજી મહારાજ હતો તેમનો સમયગાળો 1627થી લઈને 1680 સુધીનો હતો. એ સમયગાળા દરમિયાન તેમણે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને અનેક પ્રદેશો તેમણે જીત્યા હતા. ત્યારબાદ મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. તો મુઘલ સામ્રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારની હતી તે વિશે આપણે ચર્ચા કરીશું. મુઘલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતો હતો. તો આ રીતે જે શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા હતા તેમની પાસે સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ તરીકેની સત્તા હતી. એમને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હતું. ત્યારબાદ બાદશાહ સાથે વહીવટ કરવા માટેનું વહીવટી તંત્ર પણ હતું અને આ રીતે બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ સંધાઈ રહે, તાલમેળ સંધાઈ રહે એ માટે વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. તે દીવાને વઝીર તરીકે કહેવાતો હતો. દીવાને વઝીર કુલ કહેવાતો અને નાણાં તેમજ મહેસૂલી વ્યવસ્થાનો વડો પણ હતો. નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડા તરીકે જે વજીર કહેવાતો હતો અને આ રીતે જે વજીર છે તેને દીવાને વઝીરે કુલ તરીકે ઓળખવામાં આવતો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતા હતા, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો. તો આ રીતે જે સેના હોય છે તેમના વડાને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતું હતું, જે સેનાની નિમણૂક કરતો હતો, જે સેનાના અધિકારીઓ હતા એમની નિમણૂક કરતો હતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. જે ગુપ્તચર વિભાગ હતા એમની દેખરેખ રાખવાનું કાર્ય પણ જે સેનાના વડા હતા તેમનું હતું. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા હતા. તો આ રીતે જે મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો હતા એ ગુપ્તચરને વાક્યાનવીસ તરીકે ઓળખવામાં આવતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી કહેવાતો હતો. તો આ રીતે જે ન્યાય વ્યવસ્થાના વડા હતા જેને કાઝી તરીકે ઓળખવામાં આવતા હતા અને સમ્રાટની જે અંગત જરૂરિયાત રાખનારો વિભાગ હતો તેને મીરે સામાન તરીકે ઓળખવામાં આવતો હતો. તો આ રીતે મુઘલ સામ્રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા હતી, જેમાં મુખ્યત્વે સેનાપતિ અને ન્યાયાધીશ તરીકેની સત્તા બાદશાહ પાસે હતી. એમ છતાં જે સેના હોય છે સેનાના વડાને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. તે ભરતી અને નિમણૂકનું કાર્ય કરતો હતો. ત્યારબાદ ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખવા માટે તેની પણ નિમણૂક કરવામાં આવતી હતી. તો જે ગુપ્તચર હતા તેને વાક્યાનવીસ તરીકે ઓળખવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. તમને જોડકામાં પણ પૂછાય છે, બરાબર, ખરા ખોટા પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે. હવે મહેસૂલી વ્યવસ્થા. તો કે મહેસૂલ વ્યવસ્થા કયા પ્રકારની હતી?
મુઘલ સામ્રાજ્ય દરમિયાન અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો. મિત્રો, જે અકબર હતા તે બિનસાંપ્રદાયિક રાજા હતા, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. તો આ રીતે જે મહેસૂલ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મહેસૂલી વ્યવસ્થા. મુઘલ સામ્રાજ્ય દરમિયાન મહેસૂલી વ્યવસ્થા કયા પ્રકારની હતી, જે વિશે આપણે ચર્ચા કરીશું. તો કે અકબર જે હતા, જે બિનસાંપ્રદાયિક રાજા હતા, તો કે એમણે મહેસૂલ વ્યવસ્થાનો પ્રારંભ કર્યો હતો, જેને મનસબારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ મહેસૂલનો વાર્ષિક દર એટલે કે વાર્ષિક ઉપજનો દરેક જે ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. તો આ રીતે જે મહેસૂલની વ્યવસ્થા હતી તે મુખ્યત્વે સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એટલે કે જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો. તો આ રીતે જે જાગીરનો વડો હતો, અધિકારી હતો, તે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતો હતો અને કાયદા વ્યવસ્થાની જાળવણીનું કાર્ય પણ કરતો હતો. આ રીતે મનસબ એટલે કે જાગીર એમ થાય છે. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. તો જાગીર કેટલા પ્રમાણમાં છે તેના આધારે તેને લશ્કર આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો હતો, કારણ કે જે કાયદા અને વ્યવસ્થાની જાળવણીનું કાર્ય કરતો હતો તેને પ્રમાણે તેને સત્તા પણ આપવામાં આવી હતી, લશ્કર આપવામાં આવ્યા હતા. તેની નિયત સમય બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. તો આ રીતે મુઘલ મનસબદારની વ્યવસ્થા હતી તે વિશ્વમાં ખૂબ જ અનોખી હતી અને વધારે વેતન ધરાવતી. મુઘલકાલીન સંસ્કૃતિ. કયા પ્રકારની મુઘલકાલીન સંસ્કૃતિ હતી? તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. બહુવિધ વિકાસ થયો હતો મુઘલ સામ્રાજ્ય દરમિયાન, અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, જે મુઘલ સામ્રાજ્ય દરમિયાન ભારતીય સંસ્કૃતિનો તો વિકાસ થયો જ હતો, પરંતુ સાથે સાથે મુસ્લિમ સંસ્કૃતિનો પણ વિકાસ થયો હતો. તો આ રીતે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ જે હતી તેમનો સમન્વય સરખો વિકાસ થયો હતો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, મુઘલ સામ્રાજ્ય દરમિયાન, મુઘલ યુગ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો એક સમાન વિકાસ થયો હતો, સરખો વિકાસ થયો હતો, અને તેને પરિણામે તેને ગંગા જમનાની સંસ્કૃતિ, મુઘલકાલીન સંસ્કૃતિ, જેને ગંગા જમનાની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. તો આ રીતે મુઘલ સામ્રાજ્ય દરમિયાન જે શાસકો આવતા ગયા શાસન કરવા માટે, તો એમણે કિલ્લાઓનું નિર્માણ કર્યું, મસ્જિદોનું નિર્માણ કરાવ્યું, મહેલો, દરવાજા, બગીચાનું નિર્માણ કરાવ્યું. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. તો આ જે શેરશાહ શક્તિશાળી રાજા હતા, તો એમના દ્વારા મકબરા અને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. તો આ રીતે જે અકબર હતા તેમણે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો, પરંતુ એમનું અવસાન થતાં એમના જે જમાઈ હતા ઇલ્તુત્મિશ, તેમણે તે કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાયેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. આ રીતે ફતેપુર સિક્રીનો જે દરવાજો છે, બુલંદ દરવાજો, તે આજે પણ ખૂબ જ પ્રચલિત છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સ્વર્ણયુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.
તો આ રીતે શાહજહાં આવ્યા બાદ અનેક ઇમારતોનું નિર્માણ થયું હતું અને તેને પરિણામે મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય છે શાહજહાં દ્વારા કઈ કઈ ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું, જેમાં આગ્રામાં આવેલ તાજમહેલ, મોતી મસ્જિદ અને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. તો આ રીતે શાહજહાં બાદ ઔરંગઝેબે પણ પોતાની પત્નીના યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. ત્યારબાદ જે મુઘલ સામ્રાજ્યમાં જે શાસકો આવ્યા તેઓ ચિત્રકલાના વિવિધ કલાના શોખીન હતા અને તેને પરિણામે એ સમયગાળા દરમિયાન એવી બધી કલા સાહિત્યનો પણ વિકાસ થયો હતો, જે વિશે આપણે ચર્ચા કરીશું. મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તો આ રીતે જે ઉત્તમ ચિત્રકારો હતા તેમને દિલ્હીમાં આમંત્રિત કરવામાં આવતા હતા અને એ સમયમાં જસવંત અને બસાવન નામના જે ચિત્રકારો હતા તે મહાન થઈ ગયા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. તો આ રીતે અકબર દ્વારા જે ફારસી કથાઓ છે, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામા જેવા પુષ્કળ સુંદર ચિત્રો દોરાવ્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. તો આ રીતે જે જહાંગીર હતા એમના દ્વારા ચિત્રશાળા શરૂ કરવામાં આવી હતી અને મંસૂર નામનો જે ચિત્રકાર હતો તે એમના સમયમાં વિશ્વવિખ્યાત થઈ ગયો હતો. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. સાહિત્ય ક્ષેત્રે શું ફાળો રહ્યો છે? તો મુઘલ રાજાઓ સાહિત્યના પણ પોષક હતા. તેઓ સારા લેખક હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લખેલી છે. તો જે અબુલ ફઝલ થઈ ગયેલા એમણે અકબરનામા નામના ગ્રંથની રચના કરી હતી અને તેમણે અકબરની જીવનકથાઓ તેમાં આલેખેલી હતી. તો અહીં તમને પૂછાય છે અબુલ ફઝલે કયા ગ્રંથની રચના કરી? તો અકબરનામાની રચના કરી હતી. તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. તો આ રીતે સાહિત્ય ક્ષેત્રે પણ મુઘલ રાજાઓનો ખૂબ જ ફાળો રહ્યો છે. ત્યારબાદ સંગીત. અકબર એ સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક થઈ ગયા, જેણે અનેક રાગો પર રચના કરી હતી. તો આ રીતે જે તાનસેન હતા તેમને અકબરના દરબારમાં આમંત્રિત કરવામાં આવતા હતા. તેઓ શ્રેષ્ઠ ગાયક હતા. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાઈ ગયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન સેવા લાગી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે મુઘલ સામ્રાજ્યનો અસ્ત થઈ ગયા બાદ જે આપણા ભારતના જે રાજ્યો હતા તેના રાજાઓ હતા તો કે તેઓ વચ્ચે અંદરો અંદર યુદ્ધ થતા હતા, ઝઘડાઓ થતા હતા અને તેને પરિણામે જે યુરોપિયન પ્રજા હતી તે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં વેપાર કરવા માટે આવી. તેમણે આ બધી બાબતોનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને એ દ્વારા ભારત પર સત્તા સ્થાપવાના સ્વપ્ન સેવવા લાગી. તો આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે મુઘલ સામ્રાજ્ય
જેમાં જે જુદા જુદા શાસકો આવ્યા એ શાસકો વિશે માહિતી મેળવી, એ શાસકો દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવ્યા, એ શાસકો દ્વારા ભારતમાં કઈ કઈ ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું એ વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણા ભારતના જે રાજપૂત રાજાઓનો ફાળો ઇતિહાસમાં શું રહ્યો છે તે વિશે પણ આપણે ચર્ચા કરી, જેમાં રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ અને વીર દુર્ગાદાસ રાઠોડ તેમજ છત્રપતિ શિવાજીનો ફાળો સવિશેષ રહેલો છે. ત્યારબાદ મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારની હતી, તેમની મહેસૂલ ઉઘરાવવાની પ્રથા વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી તેમની જે મુઘલકાલીન સંસ્કૃતિ છે તે વિશે આપણે ચર્ચા કરી ગયા. અને ત્યારબાદ જે જુદા જુદા શાસકોના સમય દરમિયાન અનેક જે કલાઓનો વિકાસ થયો, જેમાં ચિત્રકલા, સાહિત્ય ક્ષેત્રે તેમનો ફાળો અને સંગીત ક્ષેત્રે ફાળો શું રહ્યો છે તે વિશે ચર્ચા કરી. તો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તો સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2 તમારી નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મહત્ત્વની સૂચના છે, અગાઉ આપણે જે ચેપ્ટરો વિશે ચર્ચા કરેલી એ ચેપ્ટરો જૂના બુક પ્રમાણેના હતા. હવે જે ચેપ્ટરો વિશે આપણે ચર્ચા કરી 1 થી લઈને 3 સુધીના જે ચેપ્ટરો, એ ચેપ્ટરો NCERTની જે નવી બુક બહાર પડી છે એ પ્રમાણેના છે. તો આપણે એ જ પ્રમાણે સિલેબસ લેવાનો છે. જે NCERT દ્વારા જે નવી બુક બહાર પાડવામાં આવી છે એ મુજબ તમારા 3 ચેપ્ટરની તૈયારી કરવાની છે, જેમાંથી 40 ગુણનું પ્રશ્નપત્ર પૂછાશે. તો એમાં તમારે 1 વાક્યના પણ કરવાના છે. ત્યારબાદ મુદ્દાસર જવાબ પણ કરવાના છે, ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા. તો આ બધા જે પ્રશ્નપત્ર છે તે તમને તેમાં પૂછાશે. તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે પ્રકરણ 1 થી લઈને 3 સુધી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.